ઠાકર એવું કહે છે કે છેલ્લા 1.5 મહિનાથી આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો છે. ઘણા એવા બેઠા, પૈસાની જોગવાઈ નથી, ઓછીનું પાસીનું હગાવાલા પાસે કોઈની મદદ લઈને આજે અહીંયા આવ્યા છે. તો પરમાત્માને બધી ખબર છે. તો ગમે ત્યાં જોવરાવા જાઓ, મારા જેવો કોઈ બેઠો હોય, ગળામાં 2-4 સોનાના ઘરેણા પહેર્યા હોય, 8-10 વીંટીયું પહેરી હોય, તો તમે એમ કહેશો કે મારો ધંધો ન હાલતો, તો તમને પૂછશે કે તમારો ધંધો હાલવા માંડે આ કેટલા મૂકશો? કહે છે ને હા કે ના? તો બોલો. અત્યારે નહીં જાગો ક્યારે જાગશો? મરી ગયા પછી? તમારી પાસે એક આશા છે, તમારા જો આ શબ્દો 4 ઉતરી જશે ને અને તમે બેને જગાડશો ને તો મારું આ બોલેલું લેખે લાગી જશે. અમે એના માટે મહેનત કરીએ છીએ, આ ભોગ આપીએ છીએ ને એના માટે કે આજ કદાચ આ જે કંઈ માણસો બેઠા છે ને એમાંથી 5 જણામાં જાગૃતતા આવશે ને તો એ 5માંથી 25 થતા વાર નહીં લાગે. આ જો મારી જેવો સાધારણ માણસ, ગામને પૂછજો શું પરિસ્થિતિ વેઠીને આ ગામમાંથી જીવું છું. હું નોકરી ધંધો કરું છું, હું કર્મ કરું છું. પરમાત્મા કોઈ દાદાએ મને ના નથી પાડી કે તું મારો ભૂવો ભગત છું તો તાર નોકરી ધંધે નહીં જવાના, આઈને અહીં બેહી રહે. મારો ટાઈમ થાય એટલે જવો જ છું નોકરી. દિવસની હોય દિવસે જઉં છું, નાઇટ આવે તો નાઇટમાં જઉં છું. પણ એટલી એક કંપનીમાં રિક્વેસ્ટ મૂકેલી છે કે મને સોમ મંગળવાર 2 દિવસે રજા આપજો, જેથી કરીને જે દાદાના સાનિધ્યમાં આવે ને એની સામે હું હાજર રહીને સેવા કરી શકું. સારા કર્મો કરો, સારા કર્મો કરશો ને પરમાત્મા પાસે ક્યારેય માગવાની જરૂર નથી. ભલામણા પગમાન પરમાત્માને આપણને આપવા આવવું પડે. હું કામ માગવું હોય? ક્યાંય જ દોડશો ને કોઈ નસીબની ચાવી ફેરવી નથી દેવાનું. સમજાય કે આપણી જો વિના સ્વાર્થે મદદ કરી શકતું હોય ને આ જગતમાં તો એક આપણો ઈષ્ટદેવ છે, એક આપણી કુળદેવી છે અને બીજું આપણને જગતમાં જન્મ આપ્યો ને એ આપણા મા બાપ છે. બાકી આ જગતમાં કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ નથી કરતું. બતાવો, કદાચ કોઈક ભાઈબંધ દોસ્તારે કદાચ 5-25 નો ટેકો કર્યો છે ને તો તમને 2-5 મહિના થશે ત્યાં ગણાઈ આપશે કે મેં તારું આ કામ કાઢ્યું હતું, તું મારા કામમાં શું આવ્યો? ગણાવો છે ને? એટલે પરમાત્મા એવું કહે છે કે દાદાના એવા શબ્દો છે, જે કંઈ આપણને નોકરી ધંધો વ્યવસાય મળે ને એમાં તમારું ગુજરાન ચલાવો, ટૂંકામાં જીવતા શીખી જાઓ. લોકોનું જોઈને બળતરા કરીને ખોટા ફંદા કરવા ના જશો. સમજાય કે હું નાનો હતો ને મેં શિક્ષાપત્રીમાં 2 જ શબ્દો એવા વાંચ્યા હતા, મારા મગજમાં હજુ ફરે છે કે ભગવાને એવું લખ્યું હતું, કુસંગીના ફંદામાં સત્સંગીના રોટલા. જે કુસંગી માણા ફંદા કરશે ને એટલામાં તો મારો સત્સંગી એનું જીવન કાઢશે. આવું ભગવાને લખ્યું. સમજાય? એટલે જે નથી આપણી પાસે એ દેખાવ ના કરશો, ખોટી જગ્યાએ ભરોસો ના મૂકશો. ઘણા અહીં આવે કે મેં આની ભેગું ધંધો કર્યો તો મારું આટલા લાખનું કરી નાખ્યું, મને ધંધામાં દગો કર્યો, મેં આને આપ્યા હતા મને અત્યારે પાછો નથી આપતા. પણ હું કામ એવો ધંધો કર્યો? ભાઈ તમારી જે લાઈન જ નથી. કોક એમ કે હું તમને આ ફેક્ટરી કરવાનો છું, ભાગમાં લઈ લઉં. હું કામ જાઉં છું? જો એ કમાતો હોય તો આપણો ભાગ રાખે ખરો? કોઈ રાખે? આજ કોઈ માણસ બેઠા બેઠા લાખ રૂપિયા કમાતો હોય તો આપણને 50,000 આપવા લઈ જાય ખરો? માણસ બેંક પાસેથી લોન લઈને ધંધો ચલાવશે, બાકી આપણો ભાગ નહીં રાખે. પણ આપણામાં એટલી આમ મગજમાં ગ્રંથિ બેસી જાય છે ને કે શોર્ટકટ લગાવવો હોય કે ગમે એમ કરીને હું કરી બતાવું. કરી ના બતાવે હોય બાપ દાદાનું એ નવરું થાય. પછી ઘરે આવીને મોઢા ચડાવે, ઘરના ઉપર વગદ્યા કરે. આ ખાવામાં કંઈ ઠેકાણા ન, પણ તારામાં ઠેકાણા ન પડ્યા એટલે આ એના વગદ્યા છે. સમજાય છે? ઘણા બેઠા આમાં હા પત્તે રમવા વાળા
આમાં કોઈ જોઈ લેજો પાંડવો વખતથી કશું રહ્યા નહીં ભાઈ, હજુ સુધરી જજો, સમજાય ને? હા, એમ બધું ગુમાઈ નાખ્યું હતું એમને. એટલે આપણા આત્મામાં પવિત્ર વિચારો આવે, આ એના માટે. આ તો જાય તો મારે જીવન જોડે, એમે બહુ દુઃખી પણ એટલે મેં કરી નાખ્યા તમને. સારો ટાઈમ હતો કોઈ એન પર ડોખાણા નથી. તમે દુઃખ તો જાતે જ લાયા છો ને. કઈ રાતે તમારે મેલ ઉભા હતા ને હવારમાં ભિખારી થઈ ગયા નથી? તે કુંડાળા દોર્યા એમાં ફસાણા છો તમે, ના કરવાના ધંધા કર્યા. એટલે આશાની જેમાં દાદા એવું શીખવાડે કે રાત ગમે એટલી લાંબી હોય ને, હવાર પડ્યા વનું રહેતું નથી. કદાચ તમે નીતિ ધર્મે જીવતા હશો અને કદાચ ઠાકર મારો તમારી પરીક્ષા લેતો હોય ને, તો હસા મોઢે સહન કરવું અને પોતાનું કર્મ કરવું ને ઈશ્વર ઉપર દિવસ દરમિયાન નોકરી ધંધે જવું. કદાચ આપણને અઠવાડિયા 15 દિવસે મહિને 1 દિવસ રજાનો દિવસ હોય ને, તો જ્યાં આપણું મન રાજીપો વ્યક્ત કરતું હોય, કોઈ સારો વ્યક્તિ હોય એની પાસે આપણે દીકરા દીકરીને આપણે પોતાને દર્શન માટે જવું, જેથી કરીને ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશ કરે નહીં. બાકી મંદિરે હળિયું કાઢે જઈને કઈ ભગવાન માતાજી પૈસાનો વરસાદ ન કરતા. એને ખબર છે તું કેટલાના બોસ મારીને આવ્યો છું. સમજી લેજો કે એની પાસે ભોળ પણ લઈને જાઓ અને કોઈ દાડો એવું માગજો પરમાત્માને કે દીકરા દીકરીને સારા સંસ્કારને શિક્ષણ આપજે. શિક્ષણને સંસ્કાર હશે ને તો સંપત્તિ તો આપોઆપ આવશે. પણ ગમે એવા ગાળિયા કરીને કદાચ તમે ભેગું કર્યું છે અને પથારીમાં પડ્યા છો ને, ત્યારે પથારીમાં હુતા હશો ને છોકરા તિજોરીઓમાં બંડલો લઈ લઈને દોડતા હશે, કંઈ નહીં કરીએ. એટલે એને સારા સંસ્કાર આપજો. અનિતિનું મળતું હોય ને તો ભૂખ્યા રહી જજો, બાકી અનિતિના ધન ઉપર નજરે ના નાખતા. કેમ કે આજ નહીં તો કાલ એ તમારું ગતિનું છે ને એ લઈને જશે. આ લખી રાખજો. જેટલી ઝડપે આવ્યું છે એટલી ઝડપે જવાનું છે. કારણ કે આ સંપત્તિ લક્ષ્મી રહે ને એ પરિવર્તનશીલ છે. તમારી નીતિ ધર્મ હશે ને તો 2-3 પેઢી ટકે. બાકી જેવી શોર્ટકટમાં આવી અત્યારે તમે જોજો, ઘણા ગમે કે જીવન જીવવા જ આવ્યા 5 વીઘા વેચીને જલસા કરવા. એટલે એમ ના થાય. બાપ દાદાની નિશાની છે 5 વીઘા ખરીદીને તો જુઓ.